જય માતાજી મિત્રો, ચાલુ છે આપ જોઈ રહ્યા મસ્તી ઉઠી ગઈ. સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરો. આપણે સૌ બેસીશું બધા. સમાજને ગમ્યું નથી આનો મતલબ એવું સમાજને માન નથી યાર એક ખોટો નિર્ણય મિત્રો સમાજને આ માન્ય નથી. તો તમે જુઓ મિત્રો, આખો સમાજ ઉભો થઈ ગયો છે. આ મિત્રો આજે બંધારણ કર્યો એ સમાજને માન્ય નથી, તો આખો સમાજ ઉભો થઈ ગયો છે. મિત્રો તો તમે જોઈ લો કે દંડ કર્યો એ દંડને કોઈ મહત્વ નથી. તો આપણે સમાજ બધો ઉભો થઈ ગયો છે મિત્રો. તો તમે જુઓ મિત્રો, તો આ સમાજને માન્ય નથી, આ બંધારણ કોઈ પણ માન્ય નથી. તો તમે જુઓ આ બંધારણનો અમલ. બોલો સદારામ બાપાની. કોઈ વિડિયો વાયરલ નહીં કરે, તમને સાંભળવા છે બેહી જો. ભગવાન પૂજ્ય સદારામ બાપાની દવાઈ છે કે તમે પોતપોતાની જગ્યા પર જેવી જગ્યાએ બેઠા હતા એવી જગ્યા પર બેસી દો અને તમારા બધાનો નિર્ણય જે છે એ નિર્ણયને અમે જાહેર કરીશું અને જાહેર કરીને જઈશું. આ બધા મુખ્યાળા જે ઉભા છે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે તો જ આગળની વાત કરશું. બધા પોતપોતાની જગ્યા પર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. માફી માંગુ છું તમારી કે મારા શબ્દથી મારા મોઢેથી બોલવું પડ્યું અને એમાં ક્યાંક ભૂલ થઈ હોય તો બે હાથ જોડી ત્રીજો માથો નમાઈ તમારા પગના ચરણોમાં વંદન કરું છું. પણ એક વિનંતી કરું છું, જ્યાં સુધી નિર્ણય ન થાય, સર્વસંમતિ ના થાય ને ત્યાં સુધી કોઈને ઉઠવાનું નથી. વચન આપો બધા સદારામ બાપુની જે બોલી. બોલો સદારામ બાપાની જય. આ તમે વચન આપો, હજાર તમે ઉઠીશું નહીં કોઈ. ના ગમે તોય ના ઉઠતા અને ગમે તમારી પૂરેપૂરી સંમતિ થશે ત્યાં સુધી આપણે ચર્ચા ચાલુ રહેશે. આદરણીય ધારાસભ્ય સાહેબને વિનંતી કરું, નવીનજી સાહેબને